કે હાલો ગાય અમે ખાવી છે સુમી કાકરી તો તમારે ખાઈ દા બધા મોકલ हैं क्या તો ગાઈસ વેલકમ ટુ માય બ્લોગ. તો ફરી પાછા આવી ગયા છીએ આપણે એક નવો બ્લોગ લઈને. તો આજે આપણે આવી ગયા છીએ ગીરના રેસ્ટોરન્ટમાં. તો આ છે આપણા અનિલભાઈ, આ છે આપણા આશીષભાઈ, એમાં મેં ક્યાં તારું કઈ લઈ લીધું? આ છે આપણા રવિભાઈ હુતા હે, આ છે આપણા હરપાલભાઈ. આજે હું ક્યાં ના પડું? હવે આપણે જઈશું આગળ બધું લઈશું, આપણો રૂમ બતાવી. તો આ છે આપણો રૂમ, આ છે આપણા હરુભાઈ. તો તમે કઈ કીશો અમારા બ્લોકમાં? તાવ આવી ગયો હે? ફાકી ખાધી હરખું આવ્યું? ખાઈ લીધા પછી તો જોઈ જા એસી તાવ આવી ગયો તો એસી ચાલુ. આ આપણો રૂમ છે. અને મહેપતભાઈ ને જયદીપભાઈ અત્યારે જડતા નથી. અને આ છે બહારનો નજારો, તમે જોઈ શકો છો સાસણ ગીરનો આ બહારનો નજારો. તો આપણે આમ નામ કન્ટિન્યુ બ્લોકમાં લીજો, આપણે આગળ ઘણું બતાવશું. તો મિત્રો તમે જોઈ શકો છો, તમે ખાલી અહીંનો નજારો, આ બધો નજારો છે. આ આપણી રેસ્ટોરન્ટ, આ આપણા રૂમ છે, તમે જોઈ શકો છો. બેસ્ટમાં બેસ્ટ હોય તો આવડી આ જ રેસ્ટોરન્ટનું નામ તો નથી ખબર, પણ બેસ્ટમાં બેસ્ટ રેસ્ટોરન્ટ છે. હા રિસોર્ટ છે, રેસ્ટોરન્ટ નથી. આ રેસ્ટોરન્ટ આમ આપણી ગાડી પડી છે. આ છે આપણા મહિપતભાઈ. તો તમે કઈ કીશો બ્લોકમાં? આપણું એવું કહેવાનું છે કે આ રિઝોર્ટ એમ મસ્ત છે. હા અહીં આવવા લાયક બહુ મસ્ત સ્થળ છે. હા અહીં આવો તો બહુ મજા આવે એવું છે. હમ. વિસ્તા સ્વિમિંગ પુલ ને એવું બધું જમવાનું સારું છે. તમે તો અત્યારે તમે શું જીમાં? અત્યારે અહીંયા જમવામાં શું હતું? રીંગણાનો ઓરો, હા સેવ ટમેટાનું શાક, હા બાજરાનો રોટલો ને ઘઉંના રોટલા અને સાદી છાશ મસાલાવાળી. મચ્છાલાવાળી हैं क्या મજા આવી ગઈ. મજા આવે, અત્યારે ફૂલ આમ કમ્પ્લીટ થઈને બેઠા છું ને મજા આવે હિચકે. બહુ મજા આવે. તમારું જયદીપભાઈ શું કેવું? કાંઈ નહીં, રિસોર્ટ એક નંબર છે. હા પૈસામાં ખવ કેવડા પણ પૈસે વસૂલ છે. વસૂલ છે પૈસા. આમ સ્વિમિંગ પુલ છે, અહીંનો ખાલી નજારો જોવો તમે, જ્યાં જોવો ને હિંચકા લપસ્યા. તો આમ નામ કન્ટિન્યુ અમારા બ્લોકમાં બન્યા રહેજો. ફાઇનલી ગાઈસ બીજી ખબર પડી ગઈ અને અમે આવી ગયા છીએ. ના બા હું ક્યાં ના પડું? તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ નાવા. આ છે આપણા અનિલભાઈ, આમ જોવો તમે બેઠા ઈ. તો અત્યારે અમે આવી ગયા સડી, તો હવે દેખાય બ્લોકમાં આવી ગઈ, યુટ્યુબમાં વ્યૂઝ આવે. તો અત્યારે અમે આવી ગયા છીએ નાવા. આ છે આપણા ભાઈબંધ, ચડી પહેરી જો આ બે ભાઈબંધે સડી ઠેકડો મારી જા. રાજકો સીનું થાય હા હરખું ઉતારું મારા. बनूं उड़ती फिरूं मस्त गगन में. તો મિત્રો તમે આમ નામ કન્ટિન્યુ રહેજો, હમણાં આપણે આગળનો સીન બતાવી. કે હાલો ગાય અમે ખાવી છે સુમી કાકરી તો તમારે ખાઈ દા બધા મોકલ हैं क्या मतलब वो अलग ही लेवल का बंदा था. હેલો મિત્રો, અત્યારે અમે નાઈને આવી ગયા છીએ પાછા અમારા રૂમે. અને તમે જોઈ શકો છો આ છે રિસોર્ટ. આ રિસોર્ટ ને આને શું કહેવાય? હા આ છે રિસોર્ટ. તો અત્યારે અમે જાવી છીએ ચા પાણી નાસ્તો કરવા. આ જોઈએ આપણા જયદીપભાઈ નાઈ ધોઈને કમ્પ્લીટ. હું ક્યાં ના પડું? આ આપણે હરપાલભાઈ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. આ છે આપણા અનિલભાઈ. આમ જોઈ લો મિત્રો, એને તો જોવો તમે છોકરું ઈ આમ જો. એમ નહીં, તમારા લાઈટ કેમ કલર વાળી? અમારે કલર વાળી નથી, પાવડર નો ડબ્બો આમ જ મૂક્યો હતો. તો અત્યારે અમે જાવી છીએ નાસ્તો કરવા. તો તમે આમ નામ અમારા બ્લોકમાં બન્યા રહેજો, આપણે આગળ જઈને બતાવી નાસ્તો કરવી ત્યાં જઈને. મિત્રો અમે જઈ રહ્યા છીએ નાસ્તો કરવા. તો હાલો મિત્રો નાસ્તો કરવા ત્યાં જ આવી છીએ. હવે અહીંથી ફરવા ક્યાં જવાનું આગળ? અહીંથી આગળ વિચારશું બાય જઈને બધા ભાઈબંધ. હજી કાંઈ નક્કી જ નથી હું ફરવાનું છે. હજી આજ આખો દી રખડવાનું છે મિત્રો. લડી જ લેવું છે આજ તો. પૈસા ખાલી થઈ ગયા તોય. હા બીજા માગું. એટલે તમે આ જોવો છો અહીંયા બહાટી બોલી ગઈ છે નાસ્તાની. આ છે આપણા હરુભાઈ,
આમ જોઈ લો મિત્રો, આમ જોઈ લો મિત્રો, અહીંયા બહાટી હાલે છે અત્યારે. કેવી મજા આવે તમને ખાવાની મહેપતભાઈ? જોઈ લો તમે જોઈ શકો છો. તો હાલો હવે આપણે લઈ લેવી. કન્ટિન્યુ અમારા બ્લોકમાં બના રહેજો ને, જોઈ લો જયદીપભાઈ. તો કન્ટિન્યુ અમારા બ્લોકમાં બના રહેજો. તો અત્યારે મિત્રો આપણે નાસ્તો કરીને આવ્યા છીએ આપણા રૂમમાં પાછા. જોઈ શકો છો તમે મહેપતભાઈને, અત્યારે એસીમાં એને ટાઈટ વાય છે. પંખો એવું છે. અત્યારે આપણે નાસ્તો કરીને આવ્યા હવે, અને બીજા બધા નાસ્તો કરે છે. નાસ્તામાં બહુ મજા આવી ગઈ. થેપલા, દહીં ને બીજું શું હતું, ગાંઠિયા ને ચા. બહુ મજા આવી ગઈ નાસ્તામાં. તો હજે તો આગળ આપણે ઘણું જોવાનું છે. હજે તો આપણે આ રિસોર્ટ મૂકીને બીજી રિસોર્ટે જવાનું છે મિત્રો. રિસોર્ટ એટલે રિસોર્ટ હતી હોય યાર, કાંઈ ન ઘટે. જમ્પિંગ વાળા ગાઈડ શું કેવું મોકલું. તો આમ નામ તમે અમારા બ્લોકમાં બના રહેજો, હજી આપણે ઘણું આગળ જોવાનું છે મિત્રો. અત્યારે આપણે નવા બૂટનું ઓપનિંગ કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો. આ આપણે આશીષભાઈ, નાસ્તામાં કેવી મજા આવી તમે એ કહો. ભાઈ કાંઈ ઘટે નહીં, અને નાસ્તામાં તમારે આવું ને આજ હોટલે આવવાનું. આ હોટલનું નામ શું છે? નો લોકેશન. આજ હોટલે આવવાનું પણ નો લોકેશન. આ તમે જોઈ શકો છો આપણે નવા બૂટનું ઓપનિંગ કરી નાખ્યું. આ જયદીપભાઈ છે. આ જોઈ શકો છો હરુભાઈને તો આમ જો યાર ટાયર ચડી ગઈ એની વાત જવા દો. તમે કેમ એસી નથી ચાલુ કરતા રૂમમાં? અરે એસી આપણે બાકા ચીકી બોલે, તમે જોઈ આવો ફૂલ ઠંડો રૂમ છે. તો મિત્રો આજે આપણે ઘણી જગ્યાએ રખડવા જવાનું. ક્યાં ક્યાં રખડવા જવાનું તમે જરાક કહી દો તો. આજે રામપરા જવાનું છે, હા રૂપલમાં છે, હા મઢડા જવાનું છે, હા સતાધાર પરબ, હા સૌ ધામ આપણે રખડવાનું છે, કરવાનું છે. જો કે હા હા મોજ જ કરવાની છે. અને આપણે જેટલું બની શકે એટલું તમને બતાવશું. બતાવશું. જેટલું યાદ આમ જોઈ આ પરબારું કરે છે. અહીંયા બૂટ મારા છે, ઓનલી મોજ. બૂટ મારા હે, તમે જોઈ શકો. આ મહિપતભાઈ તમે જોવો યાર, એલા તમારા મોજા ક્યાં ગયા? મોજા ક્યાં? અને આ દુનિયામાં તમે મોજ કરી લ્યો. આપણે મોજ જ કરવાની, બાકી ઉંમર થઈ જશે ને પછી આપણે કાંઈ નહીં કરી શકીએ, હા નહીં ફરી શકીએ. પૈસા તો કમાવા પડશે ને પેલા. પૈસા આપણે ફરવા માટે જ કમાવાના છે. હજી આપણે થોડા જેટલું કમાય એટલું પછી આપણે વાપરી વાળવાનું. એમને 5-6 મહિના આજે હારા કમાઈ નાખ્યું. 5-6 મહિના પછી 1 મહિનાના વાપરી નાખ્યું. વાપરી વાળવાના. એક હા એમ 5-6 મહિના કમાવાના, 1 મહિનાના વાપરી નાખવાના. હું કે હારું બાકી ગમે ત્યાં ફરવા જવાનું. તને અત્યારે કેમ થાય? તું ગિરનાર ચડ્યો તો. અરે પગ ગળાની વાત દાદા. તો તમે આમ કન્ટિન્યુ અમારા બ્લોકમાં બન્યા રહેજો. આજે આપણે આગળ ઘણું બતાવવાનું છે, તો કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ ફોટા બોટા પાડીને હવે જઈ રહ્યા છીએ આ રૂમ સાઈડ. જોઈ શકો છો. તો અત્યારે મિત્રો લપ થઈ ગઈ છે અમારે. લાવો ફોન. તો અત્યારે અમારે લપ થઈ ગઈ, અમે જાવી લપ કરવા. રસ્તો કી બાજુ? રસ્તો આ બાજુ. આ તો ભાંગી જ વાળવાના જો. આ લપ થઈ ગઈ છે, કોઈ કઈ બોલે એટલી વાર હે મિત્રો. લપ થઈ ગઈ મિત્રો. હાલો કોને હવે બોલો, હાલો હાલો લપ થઈ ગઈ. શું કરો છો? લીંબુ કટકા કરી લાવો હાલો, શેના કટકા કરવાના આપો. હે આશી સાંડલો કરો. હાલો લાવો ને લીંબુ ભાઈ. તો તમે આમના મારા બ્લોગ જોતા રહેજો. મોટા કાપી લેવી. હાલો આપણે અહીંયા પંચાયતી પહેલા જો આશીષ નો મરચું લગાવીને ફૂલમાં જો ભાઈ જોવો ડોડા બરાબર ટાઈટ કેતા ને એમ તો. હાલો હવે અહીંથી જ આવી બીજે રખડવા. આ બધા સડિયું ગોતે છે. અને રિસોર્ટમાં આવવું હોય તો આ ભાઈની રિસોર્ટમાં આવવાનું. 1 નંબર કામ હે ભાઈ. કેટલા જવાના હે? લઈ જજો. તો હવે અમે આ બધું ખાલી કરીને આવી. આ જો આ સ્વિમિંગ પુલ છે. અને હવે આપણે અહીંથી વિદાય લઈશું. અહીંથી આગળ બ્લોકમાં જઈશું. ત્યાં બ્લોકમાં નહીં ફરવા. ફરવા એ લાગે. હા કઈ જગ્યાએ જવાનું ફરવાયેલા? દેવાળિયા. ના રામપરા જવાનું છે. અનિલિયાને ઉતારી દે. સોનલમાં હે. તો આ બધું જોઈ લો. આપણો સામાન બામાન આપણી ગાડીમાં મેકી દીધો છે.
અને આજે મારો દોસ્ત અને આ છે આપણા જયદીપભાઈ જો સડી લઈને જાય અને રિસોર્ટમાં આવવું હોય તો આ ભાઈની રિસોર્ટમાં જવાનું એક નંબર કામકાજ એ ખાવા પીવાની બહુ મજા આવે એવું છે હા ભાઈને રિસોર્ટનું નામ પૂછી લેવી એનું તમારા રિસોર્ટનું નામ શું છે ભાઈ રિયો વાઇલ્ડ એવન રિસોર્ટ હા સાસણગીર હા વુડ્સ 8 સાસણની બાજુમાં જ છે સાહેબ એક જગ્યાએ. કાંઈ વાંધો નહીં તો તમે અહીંયા આવી જજો હાલો તો હવે આપણે આગળ બેના રહેવો હા જોઈ લો હરેશભાઈ હવે આ બધા ગાડીમાં બે તો તમે આમ નામ કન્ટિન્યુ અમારો બ્લોગ જોતા રહેજો આગળ જવામાં બહુ મજા આવશે હરેશભાઈ ફૂલ મોજ જ કરવાની મોજ જ ગાડી બેહો ને આગળ કેમ જઈશું તો કન્ટિન્યુ તમે અમારો બ્લોગ જોતા રહેજો હાલો ફાઇનલી ગાઈસ બ્લોગ થોડોક લોંગ થઈ ગયો છે તો મળશું પાર્ટ 2 માં